તો જય માતાજી મિત્રો, તો આજે અમે નીકળી ગયા છે કુણા જવા માટે બડે બાપજીના મંદિરે. તો તમને પણ દર્શન કરાવું અને હું પણ દર્શન કરું. ચલો, તો આ રિક્ષા લઈને જવાના છે. તમે જોઈ શકો છો મારા મામાની રિક્ષા છે. તો અમે રિક્ષા લઈને કુણા જવાના છે. તો કુણાએ જઈને દર્શન કરીએ, તમને પણ દર્શન કરાવીએ. તો મળીએ વિડીયોમાં આગળ. જય માતાજી. જો નોકરીની રજા હોય ત્યારે આવું કામ કરવું પડે. જુઓ તમે, આવો ગલોડીમાં ગોળ મારવો પડે. જુઓ, અને અત્યારે ખેતીમાં તો ગલોડી રોપેલી છે અને ચોદેલો એવું નાખ્યું છે. તો ખાવા હોય તો પરસદમાં આવી જવું મારા વિપુલભાઈ રાયજીભાઈના ખેતરમાં. ફીમાં મળશે તો મને, જો ખાવું હોય તો આવી જવું. અને અમે જઈ રહ્યા છીએ મિત્રો, રસ્તામાં મેલડી માતાનું મંદિર આવી ગયું છે. તો તમે પણ દર્શન કરી લો. આપણે રિક્ષામાં છે એટલે ઉતરશું નહીં. જો આપણે વિરોલ વાળા રોડ થી મેંથા વાળા રોડ પર ચડી ગયા છે. તો તમે જુઓ, આપણે બધું બતાવશું કે કુણા કઈ જગ્યાએ રહીને જવાય છે. જુઓ મિત્રો, સંસોડી વાળો રોડ આવી ગયો છે. બાબારીનું મંદિર આવી ગયું છે. જુઓ, રામાપીરનું મંદિર. એ બાબારી લખવાનું ભૂલતા નહીં. અને આપણે નેનપુર ચોકડી રહીને જવાનું છે. હલદરવા વાળા રોડ ઉપર રહીને કુના જવાનું છે. તો તમે વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો, તો તમને બતાવીશ. તો ચલો, અને નેનપુર ચોકડી આવી ગઈ છે ગાઈસ, જોઈ શકો છો તમે. નેનપુર ચોકડીથી સીધું સીધું જવાનું હલદરવા વાળા રોડ ઉપર, અને કુણાનું બોર્ડ મારેલું છે, ત્યાંથી વળી જવાનું. તો જુઓ મિત્રો, અમે બાધા કરી દીધી છે. તો જુઓ, મારા છોકરાને પણ જય કરાવી દીધી. અને તમે પણ, અને જય મહારાજ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તમે પણ દર્શન કરી લો. ચાલો મળીએ. જય માતાજી મિત્રો, આ છે કુનાના ભુવાજી, જોઈ શકો છો તમે. ને જો મિત્રો, આપણે નેનપુર ચોકડીથી ચોરા પર પેક કરાવી લીધી. જુઓ, અને ત્યારથી આપણે નીકળી ગયા ઘર તરફ જવા માટે. તો જુઓ, ડાકોર જવા માટે યાત્રીઓ માટે ટ્રસ્ટ બંધાઈ ગયું છે. જુઓ તમે, નેનપુર વાળા રોડ ઉપર. જુઓ મિત્રો, આપણે ઘર તરફ જતા હતા તે સિદ્ધિવિનાયકનું વચમાં મંદિર આવી ગયું. તો તમે જોઈ શકો છો, બોર્ડ દેખાઈ રહ્યું છે. જો સિદ્ધિવિનાયક લખેલું. જો તમારે પણ ફૂલ વિડીયો જોતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરી દેજો. તો આપણે સિદ્ધિવિનાયકનો પણ વિડીયો બનાવી દઈશું. જય માતાજી. મળીએ બીજા વિડીયોમાં. ચલો.